આ માંડવી છે. આપણે પહેલાં ગાંધીધામ, ભચાઉ, ભુજ, અલબેલો, અબડાસા એની માહિતી જોઈ. આમાં આપણે માંડવી, તમે જુઓ માંડવીની પણ સરસ માહિતી, માંડવીની ખાસી માહિતી છે અહીંયા. એનો ઇતિહાસ છે, જોવાલાયક સ્થળોની ખૂબ લાંબી યાદી છે. તો માંડવી એ રીતે ખૂબ સમૃદ્ધ છે. એના ઉદ્યોગો વિશે પણ ખાસી એવી માહિતી અહીંયા લખેલી છે. મેળા, ઉત્સવો, પુરાતત્વ સ્થળો અને માહિતી તૈયાર કરનારા મિત્રો નીચે છે. આ બાજુ છે નખત્રાણા. આપણને બહુ જ દૂર લાગતું નખત્રાણા, પણ ત્યાંની પણ ઘણી બધી વિશેષતાઓ છે. એનો ઇતિહાસ છે, જોવાલાયક સ્થળો છે, મુખ્ય મેળાઓ, તહેવાર. બાળકો સુધી અચૂક પહોંચાડજો મિત્રો. આ વિડીયો બનાવવાનો આશય એ જ છે કે શિક્ષક મિત્રો આપણા ત્યાં સુધી પહોંચાડે. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં જે માહિતી એમને જરૂર હોય આપણે આપીએ. તમે જુઓ અહીંયા નીચે તૈયાર કરનાર મિત્રોના નામ પણ લખ્યા છે. એમનું સૌજન્ય ડાયટને પ્રાપ્ત થયું છે. આ છે લખપત. લખપત નામ બોલી એટલે આપણને કચ્છ યાદ આવે તરત જ. જો એનો ઇતિહાસ પણ ખાસો છે. ભૌગોલિક વિસ્તારની માહિતી છે અહીંયા. એના પણ જોવાલાયક સ્થળો, પુરાતત્વ સ્થળો, ખૂબ સરસ માહિતી તૈયાર કરે છે. માહિતી તૈયાર કરનાર જીગરભાઈ અને ઇમરાનભાઈ છે. એ રીતે બાજુમાં મુન્દ્રા છે. તો મુન્દ્રા તો આપણે નામ બોલીએ એટલે આપણને પોર્ટ તરત જ મગજમાં આવે. ખૂબ સરસ છે માહિતી, ખૂબ સરસ તૈયાર કરેલી છે. જુઓ એક એક ડિટેલમાં આપેલી માહિતી છે. આ નીચે તૈયાર કરનારા મિત્રો છે. પછી આ બાજુ રાપર છે. રાપર પણ એનું ખૂબ જાણીતું સ્થળ છે. એની પણ માહિતી અહીંયા ટૂંકમાં આપણને આપી છે. આપણને ઘણી બધી માહિતી ખબર નથી હોતી. આપણે પરિવાર સાથે ફરવા નીકળીએ ત્યારે આપણને ઘણા સ્થળો વિશે માહિતી હોતી નથી. તો અહીંયા બહુ સરસ માહિતી આપી છે. એટલે ડાયટ ભુજને અને એને તૈયાર કરનાર શિક્ષક મિત્રોને, માર્ગદર્શકોને આપણે અભિનંદન આપીએ. આ અંજાર. મુખ્ય મેળાઓ, તહેવાર. જેસલ તોરલની સમાધિ આપણને યાદ આવ્યા વિના રહે નહીં. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે. ભજન ઘણી વાર સાંભળીએ છીએ. તો આ હતી એક નાનકડી યાત્રા. ધન્યવાદ. બાળકો સુધી અચૂક પહોંચાડજો અને વધુમાં વધુ શેર કરજો. ડૉક્ટર નિશાદ ઓઝાના પ્રણામ.